સુરેન્દ્રનગરની કે જ્યાં પીવાના પાણીનું પાણી ન આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। જી હા, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વઢવાણ, કોળીપરા, નવા દરવાજા રોડ સાથે જ દોદર કોઠા સહિતના વિસ્તારોમાં પીવાના પાણી માટે સ્થાનિકોને વલખા મારવાનો વારો આવ્યો। છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ન આવતા મહિલાઓએ પાણીની ટાંકીએ પહોંચીને હોબાળો કર્યો। સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇનમાં સમારકામ ચાલુ હોવાને લીધે પાણી આવી રહ્યું નથી। સાથે જ અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે। ત્યારે છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો। પાણી આવ્યું નથી 2 અઠવાડિયાથી 10 દિવસથી પાણી એમાં કેમ વાપરવું? ક્યાં રજૂઆત કરી તમે? અમે અહીંયા મ્યુનિસિપાલિટી ગયા, અહીંયા પાણીની પંપે ગયા, કોઈ જવાબ દેતા નથી। અત્યારે હાલ પાણી કેવી રીતે વાપરો? કાંઈ વાપરતા હે જ નહીં, શું વાપરવું? મોઢા ધોવાના પાણી નથી હવે ઘરમાં, પીવાના તો પાણીના કેરબાઈ મંગાવી લેવી, વાપરવાનું શું કરવાનું? કોંગ્રેસ શહેર પ્રમુખે સમગ્ર મામલે મનપાની કામગીરી પર પ્રહાર કર્યા। સાથે જ જો પાણી વિતરણ શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિકો સાથે મળીને રસ્તા અને હાઈવેને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી। 10 દિવસ સુધી પીવાનું પાણી પણ નથી। આજે પીવાના પાણી માટે થઈ અને આજે 20-20, 30-30 રૂપિયા આપીને કેરબા મંગાવવામાં આવે છે। ત્યારે આ કેટલી બધી ભયંકર પરિસ્થિતિમાંથી આજે નવા દરવાજાથી જે દોદર કોઠાવાળા વિસ્તારમાં તમામ રહીશો છે એની માંગ છે કે તાત્કાલિક ધોરણે અમે લાઈન ચાલુ કરવામાં આવે, અન્યથા પાણીના ટાંકા ચાલુ કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો અહીંયા દોદર કોઠાનો રોડ અમે ચક્કાજામ કરીશું અને તંત્રને અને નગરપાલિકાના આપણે ઘેરાવનો કાર્યક્રમ કરશું આવનારા દિવસોમાં। છેલ્લા 10 દિવસથી પાણી નથી આવ્યું। વાત કરવામાં આવે તો દોદર કોઠા, કોળીપરું સહિતના નવા દરવાજાનો રોડ છે, ત્યાં રોડ ઉપર છેલ્લા 10 દિવસથી પાણી નથી આવતું, જેથી કરીને મહિલાઓ છે તે મહિલાઓ દર બેડા લઈને ભટકી રહી છે અને પાણી આપોના પોકાર કરી રહી છે, પરંતુ જે તંત્ર છે તે તંત્ર કંઈ સાંભળતું નથી। અને હાલ જો વાત કરવામાં આવે તો મહિલાઓ 10 દિવસથી પાણી વગર તડબડી રહી છે, ત્યારે જે તંત્ર છે તે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યો છે। અને હવે આ લોકો છે તે પછાત વિસ્તાર છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે, જેથી કરીને આ લોકો પાણી અહીંયા પૂરું પાડતા નથી, જેથી કરીને હવે આ મહિલાઓને 10 દિવસથી પાણી વગર હાલાકી પડી રહી છે। પરંતુ હવે આ તંત્ર ક્યારે જાગશે અને આ લોકોને ક્યારે પાણી મળશે તે તો જોવું જ રહ્યું। સાજિદ બેલીમ, TV9, સુરેન્દ્રનગર।